સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 2026ની શરૂઆતમાં આવવાની છે. વોર્ડ નંબર 2 એટલે કે અમરોલી, મોટા વરાછા અને કઠોર આ વિસ્તારના કોર્પોરેટર ત્રીજા અલ્પેશભાઈ અશોકભાઈ પટેલ. આમ આદમી પાર્ટીમાંથી પહેલીવાર તેઓ જ્યારે ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓએ BBA MBAનો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 1 લાખથી વધુની મિલકત છે. હવે જાન્યુઆરી 2021થી લઈને નવેમ્બર 2025 સુધીમાં તેમણે આપણી માટે 17 કામ મંજૂર કરાવ્યા છે અને આ જે કામ મંજૂર કરાવ્યા છે તેની રકમ 58 લાખથી વધુની છે. હવે આજે 17 કામ મંજૂર કરાવ્યા છે તેમાંથી 3 કામ રોડ રસ્તાને લગતા છે જેની રકમ 21 લાખથી વધુની છે. પાણી લાઇનનું 1 કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ 17,000 આજુબાજુની છે. સ્ટ્રીટ લાઇટને લગતા 9 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 16 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 કામ મંજૂર કરાયું છે જેની રકમ 81,000થી વધુની છે. હેલ્થને લગતું કોઈ પણ કામ મંજૂર નથી કરાવ્યું. શાળાને લગતા 3 કામ મંજૂર કરાવ્યા છે પરંતુ તેની રકમ 19 લાખથી વધુની છે અને બાકડા ફાળવવામાં કોઈ પણ કામ મંજૂર કરાવ્યું નથી. હવે અલ્પેશભાઈએ પણ સૌથી વધારે રકમ રોડ રસ્તાની પાછળ ખર્ચ કરી છે અને આ સિવાય તેમણે સ્ટ્રીટ લાઇટ અને શાળાને લગતા કામ પાછળ પણ ખર્ચ કરી છે. હવે આ વિસ્તારના લોકો અહીં કમેન્ટ કરીને જણાવે કે આ વિસ્તારની શાળા અને રોડ રસ્તાઓ કેવા છે. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.